હેલો ગાઈસ, વેલકમ બેક ડીસી બ્લોગ. આ જયેશ આપણે જેવી મોગલમાં હાલીને આ બાજુ જો હાલીને જેવી મોગલમાં આ જો આ લગદાણા ગામમાં આવ્યા, પણ બધે દુકાનો બંધ હતી. 1 કિલોમીટર અંદર હાલીને પાણીની બોટલ લાવ્યા. આ જો એની બોટલ પીવા હતો, હજુ મારા જોડે પાણીની બોટલ માગે. હજુ સિગ્નેચરું એવું તો એને ખીચામાં કાઢી લીધું, મને આપતો નહીં. 5 કિલોમીટર આગળ હતા રહ્યા, દુકાન બંધ હતી એને લીધે 1 કિલોમીટર તો અંદર હાલીને જવું પડ્યું. એક બોટલ પીએ ગયો, કેટલો તરસ્યો, અને ઉપરથી નોરતા રહ્યો અને હું હલાડીને લઈ જાઉં. આ જો આ વરસાદ ચાલુ થઈ ગયો. આ બનાવો મસાલો લવલીનો ચાલુ વરસાદ જવી સેજ પલવી. આ જો એક પોસ્ટર દેખાય, ત્યાં દાદાનું મંદિર હ, ત્યાં જઈને બેવી, પછી વરસાદ ઓછો થાય પછી આગળ જવી. ચાલુ વરસાદ જો લવલી મસાલા એને બેવી. તો મિત્ર આમ રહ્યું આપણું પોસ્ટર, અને આ પોકી જશે દાદા બાપા. જો આ જયેશ બેઠો હોય અને પાછો હજુ મસાલા ખાય. અને આપણે જોઈ લો હજુ થાક્યા બાક્યા નહીં, પણ આ તો ઘડીક બેઠા હી. તો મિત્રો હવે અમે બે હાલતા થઈ ગયા છીએ. ત્યાં દાદા બાપની ડેરી છે. આ જો ફરીને મસાલો બનાવવા માંડ્યો. અહીં હાલતા થયા છીએ. આ જો આ પાણી, હવે આગળ આવશે હાઈવે. તો મિત્રો આપણે અહીંથી વળી ગયા છીએ અને આપણે હાઈવે પર પહોંચી ગયા છીએ. આ જો બંકો આગળ જાય છે, રૂમાલ મોઢાએ બાંધીને આગળ જાય છે. આપણે હાઈવે પર પહોંચી ગયા. હવે અહીં 2-3 કિલોમીટર હાલવાનું થશે અને પછી આવશે મોગલમાં. જો ઓલો જો આગળ ને આગળ જાય છે ને, હવે થાકી જશે એટલે બેસી હેઠો. ફાઇનલી મિત્રો આપણા મોગલમાં એ પહોંચી ગયા છીએ થાકતા. જો આ થાકી ગયો હ, હું બહુ થાકી ગયો હું. અને આ ગેટનું એન્ટર એટલે અંદર જવી. મિત્રો ફાઇનલી આ મોગલમાં પહોંચી ગયા છીએ અને આ ભાઈબંધ આપણને લેવા આવ્યો બાઇક લઈને. અને આ જો જઈશ જો થાકીને હજુ બી રહ્યો, અને આ લેવા આવ્યો આ ભાઈબંધ. તો હવે અહીં જવી પાછા ગામમાં. જો મિત્રો અહીં પહોંચ્યા છીએ અને ગવો જો સ્ટિંગ કિલ્લી લેવા. સ્ટિંગ કિલ્લી લેવા જો એમાં તે ચાંદનો વિચાર હ. આપણે જો ઓલફેરતા અહીં હાલી નીકળ્યા હતા, ત્યાંથી હવે અહીં હામાં ઊભા રહ્યા. સ્ટિંગ લે આવ્યો હવે. મિત્રો આપણે આવી ગયા છીએ મોગલમાં જઈને ઘરે. અને માલ જુઓ એ નાખવાનો હા. અહીંયા આપણી ભેંસું હોય, આપણું ઘર 4 વાગે પહોંચ્યા છીએ અને હવે નાખી દેવી અહીંયા. તો મિત્રો અહીંયા જો અહીં બધો માલ લઈ અને આ બધે નાખી દીધો હ. હવે આને કરવાનું હું પ્લાસ્ટર લેલા હી. આ ભેંસું જુઓ એટલા હાટું કરવું પડે આ બધું. તો મિત્રો 1 મિનિટ 1 કલાક પછી આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે જો હું બેહવા. હા તો અત્યારે જુઓ મિત્રો રાત થઈ જશે. આપણે મોગલમાં હાલીને આવ્યા, તારનો વરસાદ ચાલુ હોય, બંધ થતો નહીં, અને ઘડીક લાઇટ જાય ને. આવા આ સીએ ખુદી રોડ ઉપર લાઇટું નાખી હ, મસ્ત લાગે એકદમ ચમચમાતી. આપણી જોડે ગલ્લો એ બંધ થઈ ગયો હ. આ આપણું ઘરનું એન્ટર હ. તો જો તમે ગુજરાતી હોય, દેશી બ્લોગ જોવા હોય રોજ માટે, તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. બાય બાય.